એને બધું સ્મરણ આવે છે, જન્માંતરનું બધું સ્મરણ આવે છે, એની યાદ, એની સ્મરણ શક્તિ આવે છે. જ્યારે આપણે શ્રીમંત સંસ્કારની વિધિ કરીએ છીએ ને 6, 7, 8 આ મહિને, ત્યારે બાળકને પૂર્ણ દ્વિ હૃદયા થઈ જાય એમાં, અને ત્યારે એ બાળકના પૂર્વ જન્મની બધી સ્મૃતિ આવી જાય છે. અને સ્મૃતિ આવતા જ એને સુખ દુઃખનો અનુભવ થાય છે, એને ફિલિંગ્સ થવા મળે છે. એટલા માટે માતાના ઘરમાં જે આ મળમૂત્રની વચ્ચે હોય ને, ત્યારે એને ગંધ આવે છે, ત્યારે એને કીડા કરડે છે, ત્યારે એને હલવું છે, એને બહાર નીકળવું છે, અને બહુ આમ તેમ થાય છે. અને પછી આઠમા મહિને એ બાળક ભગવાનની સ્તુતિ કરે છે. હે પ્રભુ, મને બહાર કાઢો અહીંથી, મને જમ્સ કીડાઓ કરે છે, મારી માં જે ખાય છે એ બધાનો અનુભવ કરવો પડે છે, મને મુક્ત કરો પ્રભુ. આ જગતમાં હરેક વ્યક્તિને સૌથી પહેલા ભગવાને દર્શન આપ્યા છે માના ગર્ભમાં, અને ભગવાન આ પીડા જોઈ ન શક્યા. આ જીવે અંતરનાદ, અંદરથી પ્રાર્થના કરી. સ્વર્ગ અવાજ જે હોય ને, રાગ, એ મોઢેથી નીકળે, નાકથી નીકળે, ગળાથી નીકળે, નાભીમાંથી નીકળે, હૃદયથી નીકળે અને અંતરનાદથી નીકળે. જે અંતરનાદનો અવાજ હોય ને, આ ડાયરેક્ટ ભગવાન સાથે કનેક્ટ થાય છે. અને એ જીવ જ્યારે માના ગર્ભમાં એટલી પીડા ભોગવે છે, ત્યારે સહન નથી કરી શકતો, ત્યારે અંતરનાદ, અંદરથી અવાજ કરે છે, અને અવાજ ડાયરેક્ટ ભગવાનને પહોંચે છે. અને માના ગર્ભમાં હરેક શિશુને ભગવાન દર્શન આપે છે. અને ત્યારે શિશુ હૃદયથી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મને મુક્ત કરો અહીંથી, બહુ પીડા, બહુ દુઃખ થાય છે. ત્યારે ભગવાન કહે છે, અવશ્ય હું તને મુક્ત કરું, પણ મારી શરત છે. કે શું? જન્મ થતા તું મને ભૂલી નહીં જાતો, બસ તું મને ભૂલી, એક જ શરત છે, હું તને અહીંયાથી મુક્ત કરું, પણ તું મને ભૂલતો નહીં. અને આપણે બધાએ સૌથી પહેલા પ્રોમિસ ભગવાનને આપ્યું છે કે પ્રભુ, હું તમને વચન આપું છું કે હું તમને ભૂલીશ નહીં. અને જેવો જન્મ થાય, મમ્મી પપ્પા ને એના જેટલા સંબંધીઓ બધા આપણા, અને સૌથી પહેલી વિસ્મૃતિ ભગવાનને ભૂલવાની થાય છે. આ વાત ભગવાન કપિલ પોતાની માં દેહૂતીને કરે છે. એમાં આવી જીવાત્માની હાલત છે. અને પછી જ્યારે એનો જન્મ થાય છે ને, ત્યારે 9 મહિનાનું એક હારે રોઈ લે છે, એક હારે. કારણ કે રોવું છે, કંજસ્ટેડ અવસ્થા આવી છે, હાથી આમ ન થાય. અહીંયા તો આપણે સોફામાં બેઠા તો કેટલી વાર ટાંગા આમથી આમ કરી નાખ્યા હોય, ખાલી ચડે તો ઉભા થઈને વ્યાજી, પાણી પીવાની ઈચ્છા થાય તો વ્યાજી, ગમે કરી શકો. પણ 9 મહિના સુધી વિચારો, અરે ખાલી એક ઓરડામાં આપને મૂકી દીધા હોય ને, એક ઓરડામાં, તોય વધારે ન રહી શકે. એમાં 9 મહિના આવી સ્થિતિમાં રહ્યા. એટલે જન્મ સાથે એક સાથે 9 મહિના રોઈ લે છે. અને જો ન રોવે તો ડોક્ટર પાછો થપ્પડ મારી રોડાવે. આપણી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે, અને આ જીવનભર આજ રહે, છેક સુધી રોવાનું જ રહે, છેક સુધી રોવાનું રહે છે. એનું એક જ કારણ કે ભગવાનને ભૂલ્યા છે. એમાં આ જગતમાં એક જ વસ્તુ છે કે બસ કોઈ જીવ ને મનુષ્ય શરીર મળ્યા પછી જો શુદ્ધ ભક્તિ કરશે, અનન્ય ભક્તિ કરશે, તો બીજી વાર એના સંસારમાં નહીં આવવું પડે. એને સંસારમાં માના ઘરમાં બીજી વાર 9 મહિના સુધી ઉલટા લટકવા નહીં આવવું પડે. એને બીજી વાર મૃત્યુ સમય 40,000 વીછી ડંખ મારે એટલો દર્દ થાય છે, નહીં કરવો પડે. એક નાનું મારે ને તમારે કામ કરવું છે, ભક્તિ, અને એ ઈઝી છે. અને ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ 9 પ્રકારની ભક્તિમાં તાર મધ્ય સર્વશ્રેષ્ઠ શ્રવણ કીર્તન, અને એમાં પણ સૌથી શ્રેષ્ઠ કીર્તન નામ. એટલું જ મારે તમારે કરવાનું છે, ખાલી એટલું ભગવાને કીધું છે. આપણે તો એટલું નથી થતું. આપણે ક્યાંના મનુષ્ય કહેવાય? આપણે જો મુક્ત થવું હોય તો એટલું કરવું પડશે. હું તમે પ્રયાસ કરીએ કે હરિનામના સહારે આ ભવસાગરને પાર કરીએ. સુંદર શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથામાં એક અદ્ભુત જન્મ છે ભગવાન કપિલનો. આવો આપણે પ્રવેશ કરીએ. રૂક્ષ્મણી મંગલમ. રાજા ભીષ્મકની દીકરી, જેનું નામ છે
રૂક્ષ્મણી. ભગવાને 16,108 વિવાહ કર્યા. 16,100. નરકાસુર અસુર હતો ને 16,100 કન્યાઓને કિડનેપ કરીને જેલમાં પૂરી. અને આ બધી જ 16,100 રાજકુમારીઓએ અવિવાહિતે બધી પ્રાર્થના કરી કે પ્રભુ અમને આ અસુરના આ જેલમાંથી મુક્ત કરો. અને ભગવાન આ પ્રાર્થના સાંભળીને ભગવાન પ્રગટ થયા. ભગવાને અસુરને માર્યો અને 16,100 કન્યાને મુક્ત કરી. હવે આ કન્યા ભગવાનના પ્રણામ, ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. પણ હવે અમારા ઘરવાળા અમને સ્વીકાર નહીં કરે, કારણ કે એક રાતથી વધારે બીજી જગ્યાએ કોઈ રહી જાય તો ઘરવાળા સ્વીકાર ન કરે. અને આ વાત ઉપરથી તો પ્રભુ શ્રી રામચંદ્રે સીતાજીને છોડી દીધા હતા એક ધોબીના કહેવાથી. અને પ્રભુ અમારી સાથે કોઈ વિવાહ પણ નહીં કરે, કારણ કે અસુરે અમને સ્પર્શ કર્યા છે. એટલા માટે આ જગતમાં મારું કોઈ નથી. જો તમે ચાહતા હોય તમે બધી તમારા ક્ષણમાં આવે છે, તમે અમને સ્વીકાર કરી લો. આ 16,100 કેમ લગ્ન કર્યા એ સાંભળી લો, નકર કોડા વેમ માર્યો. ભગવાને એટલા બધા લગ્ન કર્યા તો આપણે 2 કરમ શું વાંધો છે? પણ આ 16,100 કન્યાઓએ ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ભગવાને એક સાથે આ દુનિયાના સૌથી પહેલા સમૂહ લગ્ન ભગવાન કૃષ્ણ કર્યા છે, જેમાં 16,100 મંડપ, 16,100 કન્યા, 16,100 બ્રાહ્મણો. પણ 16,100 મંડપમાં મૂર્તિઓ તો એકનો એક ભગવાન દ્વારકાધીશ, બીજો કોઈ નહીં. અને વિવાહ થયા. અને બીજા જે 8 લગ્ન છે જેને ભગવાનની અષ્ટપટરાણી કરે છે, એમાંથી સૌથી પહેલા વિવાહ રાજા ભીષ્મકની પુત્રી રૂક્ષ્મણી સાથે ભગવાન કૃષ્ણના થયા, જે આપણે અત્યારે લાઈવ જોવાના છે, કાનથી સાંભળવાના છે, આંખથી જોવાના છે. રૂક્ષ્મણી સૌથી મોટી ખૂબી કઈ હતી ખબર છે? અને રૂક્ષ્મણીના પિતા જે ભીષ્મક રાજાની સૌથી મોટો ગુણ કયો હતો? એ દરરોજ એમના ઘરે સત્સંગ થતો. આપણે સલિયા પરિવારે બધાએ પુરુષોએ કમિટમેન્ટ આપ્યું છે કે હર મહિને મેં સત્સંગ કરશો. ભાઈ બધા પુરુષોએ કમિટમેન્ટ આપ્યું છે. કાલ જમવા બેઠો ત્યારે બધા ભાઈઓ કીધું કે અમે 100%. બહેનો તો રેડી જ હોય, પણ આ દેવ નક્કી થાય ને તો વાંધો ન આવે. તો દેવતાએ હા પાડી છે એટલે ઢોલ વગાડો, બીજું શું. હર મહિને જ્યાં તમે ભેગા થતા હોય ત્યાં બસ આ ક્રમમાં નાનો ક્રમ જે કર્મિકા હશે અમે તમને કહી દેશું, સૂચિકા, એ પ્રમાણે આગળ વધજો. સૌથી મોટો ગુણ ભીષ્મક રાજાના મહેલમાં રાજા હોવા છતાં દરરોજ પોણા કલાક કથા સાંભળતો ડેઈલી. અને એની દીકરી બાજુમાં બેસતી, ભીષ્મક દીકરી રૂક્ષ્મણી, અને શાંતિથી કથા સાંભળે. અને કથા કેવાળો પણ નારદ કૃષ્ણને એવી કથા કરે, દ્વારકાધીશને એવી કથા કરે. કથા સાંભળતા 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 રૂક્ષ્મણીને કૃષ્ણ પ્રતિ પ્રેમ થઈ જાય છે અને મનોમન નક્કી કરે છે કે હું લગ્ન કરીશ તો કૃષ્ણ સાથે જ, દ્વારકાધીશ સાથે, બીજા કોઈની સાથે નહીં. અને એની ઉંમર થઈ ગઈ લગ્નની. એટલે ભીષ્મક રાજાએ પોતાના મોટા દીકરા રૂકમીને બોલાવ્યો અને કીધું, બેટા હવે દીકરી મોટી થઈ ગઈ છે, તારી બેન મોટી થઈ ગઈ છે, એના માટે સારો વર ગોતવાનો છે. મારા નજરમાં છે. કે કોણ? મારી નજરમાં દ્વારકાધીશ છે. કે ઈ ગોવાળીઓ એની યાર નથી કરવાના થતા. મેં ઓલરેડી ફાઇનલ થઈ ગયું છે. મેં ગોતી લીધો છે મૂર્તિઓ. કોણ? શિશુપાલ. અને મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી બેનના લગ્ન એની સાથે જ થશે અને તમારે કઈ બોલવાનું છે નહીં. તમે ગઢા થઈ ગયા છો, શાંતિથી બેહો. એટલે બેહાડી દીધા. અને આ બાજુ રૂક્ષ્મણીને ખબર પડી કે મારા લગ્ન શિશુપાલ સાથે થવાના છે. રૂક્ષ્મણી જે રહેતા કુંડિનપુર મહારાષ્ટ્ર અને ભગવાન રહેતા દ્વારકા. હવે અહીંયા જયારે નક્કી થઈ ગયું, વેવિશાળ થઈ ગયું, રૂપિયો નાળિયેર વેવિશાળ થઈ ગયું, લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ, કંકોત્રી પણ છપાઈ ગઈ. પણ મનોમન રૂક્ષ્મણીએ તો કૃષ્ણને જ પોતાનું હૃદય આપી દીધું હતું. અને શિશુપાલ તૈયાર થઈ ગયા. એને પણ દરરોજના હલ્દી રસમના, ગરબાના, કાર્નિવલના એ જેટલા પ્રસંગના બધા કપડા સીવડાવી નાખ્યા હતા, આપણી ભાષામાં કીધું. અને જાનની તૈયારી કરી નાખી હતી. અને આ બાજુ રૂક્ષ્મણી હવે ચિંતા કરે છે, ભાઈ શું કરવું.
અને ત્યારે રૂક્ષ્મણી પોતાની સખીઓ સાથે ચિંતિત છે. બેનપણી છે ને એ માં કરતા પણ શ્રેષ્ઠ હોય છે ક્યારેક ક્યારેક. કારણ કે અમુક વસ્તુ જે માને ન કહી શકે ને એની ફ્રેન્ડને કહી શકે, પણ એની ફ્રેન્ડે ક્યારે પણ ભરોસા સાથે જે વાત કરેલી હોય ને એનો વિશ્વાસઘાત ન કરવો જોઈએ. આ મોટી વાત. એક ભરોસા સાથે જે વાત કરી હોય ને એમાં ઘણી વાર વિશ્વાસઘાત થઈ જાય છે. રૂક્ષ્મણી પોતાની સખીઓ સાથે ચિંતિત છે અને ભગવાનનું સ્મરણ કરતા કરતા સખીઓ સાથે પોતાના મહેલમાં પ્રવેશ કરે છે. શ્રી રાધે ગોપાલ એ ભજ મન શ્રી રાધે રાધે ગોપાલ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે રૂક્ષ્મણી પોતાની સખીઓ સાથે આવે છે પણ ગંભીર છે. દુઃખ છે ને અને એની સખીઓ એ ગંભીર છે, પણ મને નથી લાગતું આમાં કોઈ ગંભીર હોય. રૂક્ષ્મણી પોતાની સખીઓ સાથે આવે છે, મનોમન વિચાર કરે છે હું શું કરું, હું ભગવાનને પ્રેમ કરું છું, એ પ્રેમનો સંદેશ કઈ રીતે પહોંચે. એટલે રૂક્ષ્મણી નક્કી કર્યું, ત્યારે મોબાઈલ નહોતો ને વોટ્સઅપ કરી દે. રૂક્ષ્મણી પત્ર લખે છે, અદ્ભુત પત્ર. અને આ સંસારનો સૌથી પહેલો પ્રેમ પત્ર, લવ લેટર 4 કડીનો છે. લખે છે વિનતી સુનીએ નાથ વિનતી સુનીએ નાથ. આવતીકાલે શિશુપાલની જાન આવવાની છે અને એક દિવસ પહેલા આવા જ સંધ્યાના સમયે રૂક્ષ્મણી પત્ર લખે છે. અને પત્ર લખતા લખતા રૂક્ષ્મણી પોતાની સખીઓની સામે જોવે છે. હે સખી, કૃષ્ણ આવશે ને? આવશે આવશે. હૃદયેશ્વર હૃદય વિહારી મોર મુકુટ પીતાંબરધારી વિનતી સુનીએ નાથ. હૃદયેશ્વર ભય હૃદય વિહારી, મારા હૃદયમાં જેને રાજ કરે છે, મારું હૃદય જેને જીતી લીધું છે, એવા હે કૃષ્ણ, હું તમને યાદ કરીને પત્ર લખું છું. તમે મને પ્રેમ કરો છો એ મને ખબર નથી, પણ મારો પ્રેમ હું પત્રમાં લખું છું. આ જન્મ જન્મ કી લગી લગન સાક્ષી તારો कहती है
ડાબી બાજુ જે સખી છે એને પૂછે છે કૃષ્ણ આવશે? પહેલા નંબરે છે એ સખીને પૂછે છે આવશે ને? તો જે પહેલી સખી છે એ હાથ રૂક્ષ્મણીના હાથને ટચ કરે છે. રૂક્ષ્મણી ચિંતા કરમાં, આવશે, તારો સાચો પ્રેમ છે. તો એની જે જમણી બાજુ બે સખી છે એ પણ રૂક્ષ્મણીનો હાથ પકડે છે. ચિંતા નહીં કર સખી, આવશે. ભરોસો, જ્યારે જો જે વસ્તુ અસંભવ હોય પણ બાજુવાળા જો પોઝિટિવ હોય ને તો આપણે સફળ થઈ જઈએ છીએ. પણ બાજુવાળા જો નો આવે, એ થોડો આવે એટલે બિચારી શું કરે? જીવનમાં કોઈ પ્રગતિ કર્યું, કઈ વસ્તુને પ્રાપ્ત કરવું હોય ને તો હારવાર પોઝિટિવ વાળા લોકોને રાખજો, જે આપણા ઉત્સાહને વધારે. ઇમ્પોસિબલ હોય પણ જો બાજુવાળાનો જુસ્સો મળે ને તો સંભવ થઈ જાય. બાકી ભગવાનને બોલાવવા અસંભવ છે. હે પ્રભુ, મેં તમને પ્રેમ કર્યો છે, જન્મ જન્મ સુધી પ્રેમ કર્યો છે. મને એવું લાગે છે કે તમારી કથા જ્યારે પેલો કૃષ્ણ શબ્દ સાંભળ્યો ને, મને લાગ્યું છે હું જન્મ જન્માંતર સુધી તમારી જ અર્ધાંગીની હતી. અને આ સાચો પ્રેમ આ આકાશ સાક્ષી છે. પછી ત્રીજી લાઈન લખે છે, પ્રભુ સતત પ્રતીક્ષા અવલોકલોચન હે ભગવાન વિપત્તિ વિમોચન સ્વાગત જીએ શરણાગત હૈ નયન પુજારી વિનતી સુનિએ દરરોજ ભગવાનને પત્ર લખવો પડશે. આપણે પણ પત્ર લખવો છે, કારણ કે આપણે પણ ભગવાન વગરના અધૂરા છીએ. આ હરિનામનો પત્ર દરરોજ લખવો છે. અને પત્ર લખતા લખતા જો સાચા ભાવથી ભગવાન પાસે પત્ર પહોંચી જશે ને તો ભગવાનને આવતા વાર નહીં લાગે. આ હરિનામ જે લીએ છે ને નામ, આ નામ લખીએ છીએ પત્ર. રૂક્ષ્મણી આંખ બંધ કરે છે અને આંખ બંધ કરીને મનોમન ભગવાનના શબ્દથી દર્શન કરે છે. આહા, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ રસિકમ મધુરમ વિનયમ મધુરમ ગગનમ મધુરમ હૃદયમ મધુરમ અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ. અને છેલ્લી લાઈન લખે છે, હે પ્રભુ સ્વરૂપનું દર્શન કરીને છેલ્લી લાઈન 7 શ્લોકની રૂક્ષ્મણી જે પત્ર લખ્યો ને 7 શ્લોકનો છે, એમાં છેલ્લો શ્લોક તમે અંતર્યામી છો, તમે બધું જાણો છો. એમ કહીને રૂક્ષ્મણી પોતાનો પત્ર પૂરો કર્યો લખવાનો. અને પત્ર પૂરો કરીને રૂક્ષ્મણીજીએ વિચાર કર્યો કે આ જલ્દીથી જલ્દી દ્વારકાધીશ સુધી પહોંચાડવાનો છે, કારણ કે આવતીકાલે શિશુપાલ પોતાની ઉધઈ ખાઈ ગયેલા મિત્રો લઈને જાન લઈને આવશે. એની પહેલા આ પત્ર કૃષ્ણ સુધી પહોંચે. આ પત્ર નથી, આ પત્ર રૂક્ષ્મણીએ પેનથી નથી લખ્યો પણ પ્રેમથી લખ્યો છે. પોતાનું હૃદય પત્રમાં મૂકી દીધું છે. આ ધોળાવાળ વાળા બધાએ પત્ર લખ્યા હશે,
જેને લખ્યા, કારણ કે ત્યારે પત્ર હતા અને પત્ર લખતા અને લાલ કલરની સ્કેચપેન થી લખાવતા, લખતા કે આ મારા શબ્દ નથી પણ મારું લોહી છે. આવ ખોટા, લાલ કલરની સ્કેચપેન છે. અને પછી એકદમ પેક કરતા, સેલોટેપ થી વીટતા અને પછી ઉપર લખતા મારી ઈ જ ખોલે. એટલે નામ તો ન લે કોઈ, મારા ઈ જ પત્ર ખોલે. એમ રૂક્ષ્મણીએ પત્ર બાંધ્યો છે અને આ પત્ર બ્રાહ્મણને આપે છે. બહુ સરસ શિક્ષા છે. આપણા સમાચાર એક ગુરુ જ ભગવાન સુધી પહોંચાડી શકે છે. રૂક્ષ્મણીજી ઉભા થાય છે, ઉભા છે અને હજી કર વિચારે છે શું કરું. સખીઓને કહે છે, બધી સખીઓ કહે છે ચિંતા મત કરો. હે બ્રાહ્મણ દેવ જલ્દી આવો, આ તમારી જવાબદારી છે. આ દ્વારકાધીશને અત્યારે ને અત્યારે પત્ર પહોંચાડો. એને કહેજો જો આવતીકાલે મને લેવા નહીં આવો ને તો મારા પ્રાણ છોડી દઈશ. જી મહારાણી પત્ર લઈને બ્રાહ્મણ જાય છે અને બ્રાહ્મણ પત્ર લઈને દ્વારકાધીશજી, અને આ બાજુ રૂક્ષ્મણી ના કુળની પરંપરા છે, જે દિવસે લગ્ન હોય ત્યારે માતાજીની આરતી કરે. અને પત્રમાં લખ્યું હતું કે આવતીકાલે હું જ્યારે માતાજીની આરતી કરીશ, મારી કુળદેવીની આરતી કરીશ, અને જો તમે બચાવવા ન આવ્યા તો મારા પ્રાણ છોડી દઈશ. બ્રાહ્મણ જાય છે અને બ્રાહ્મણ જાય અને આ બાજુ રૂક્ષ્મણી અને સખીઓ આરતીની તૈયારી કરે. અને બ્રાહ્મણ ત્યાં પહોંચી ગયા. દ્વારકાધીશ બેઠા છે. બ્રાહ્મણે પ્રવેશ કરીને કહે છે દ્વારકાધીશ ભગવાન કી. બોલે શું હતું? બ્રાહ્મણ કે બહુ અર્જન્ટ છે. કૃષ્ણ ભગવાન કે બધા અર્જન્ટ વાળા જ આવે છે, આ નિરાત વાળા ક્યાં કોઈ આવે? અચ્છા શું છે? તમારી એક પ્રેમી ભક્તે તમને પત્ર લખ્યો છે. અરે એવા પત્ર હજારો લાખો પડ્યા હોય છે, એ પત્ર એવા રાખ્યા છે, પણ આ પત્ર કંઈક અલગ છે. બ્રાહ્મણનું એવું કોન્ફિડન્સ હતું. પ્રભાવિત થઈ ગયા દ્વારકાધીશ. લાવો. અને દ્વારકાધીશે જેવો પત્ર જોયો, પત્રને સ્પર્શ કરતા જ એમના પ્રેમની સુગંધો આવતી હતી. આમાં કોઈ કામ વાસના નહોતી, આમાં માત્ર પ્રેમ હતો. અને પત્ર વાંચ્યા અને પત્ર વાંચ્યો અને પહેલો શ્લોક જ વાંચ્યો. અરે પહેલો આખો શ્લોક નથી વાંચ્યો દ્વારકાધીશે, પહેલી જ લાઈન વાંચી. શુત્વા ગુણાનુભવન સુંદરમ શૃણવતામ તે. પહેલો શ્લોક વાંચ્યો અને આ બાજુ આરતી શરૂ કરી દીધી. આરતી શરૂ કરે છે રૂક્ષ્મણીજી. ઓલી બાજુ ભગવાન કૃષ્ણ જેવો શ્લોક વાંચ્યો અને કીધું દારૂક રથ નિકાલ. બોલે ક્યાં જવાનું છે અડધી રાત્રે? રથ નિકાલ જલ્દી. જો થોડું મોડું થઈ જશે ને તો મને પ્રેમ કરવાળી જે મારી પ્રેમિકા છે પોતાના પ્રાણ છોડી દેશે, અને આજ પછી સંસારમાં કોઈ મને પ્રેમ નહીં કરે. જલ્દી રથ નિકાલ, જલ્દી રથ નિકાલ. રથ તૈયાર કર્યો. ભગવાન બેઠા છે ને ભગવાન દોડે છે. ભગવાન થોડા સ્પીડમાં દોડે છે. જય હો દ્વારકાધીશ, જય હો દ્વારકાધીશ. અહીંયા આરતી પૂરી થઈ જાય છે. હાથ પકડે છે રૂક્ષ્મણીનો. કૃષ્ણ લઈને ભાગા જા. હરિબોલ, હરિબોલ, હરિબોલ. બોલો દ્વારકાધીશ. કૃષ્ણ ભાગ્યા છે. એની સખીઓ પણ ભાગી ગઈ. એની સખીઓ પણ એમની પાસે સાથે ભાગ્યા છે. પણ હવે પ્રશ્ન ઈ રહ્યો,
ઓલો શિશુપાલ આવી ગયો હતો, એનો જાનનો ઉતારો થઈ ગયો હતો, અને શિશુપાલ તૈયાર થઈને બેઠો હતો. અણવર બાજુમાં બેઠા હતા પટેલ, અને હાથમાં ઓલું રૂમાલ લઈને બેઠા હતા. ઓલો પોખો આવે ને, તો બિચારો તૈયાર થઈ ગયો તો ફાફડા જલેબી મરચા બધું ખાઈને બેઠા હતા. હમણે આવે બધી હાળીઓ આવે, પણ કોઈ આવ્યું નહીં. એવા સમયમાં એક શિશુપાલનો મિત્ર આવ્યો. મહારાજ કી જય હો. બોલે હું થયું, ક્યારે આવે છે ઓલા પોખવા માટે? હવે જલ્દી ઉતાવળ થાય છે. બોલો કે દુઃખની વાત છે. અરે અત્યારે ક્યાં દુઃખની વાત? અરે અશુભ સમાચાર. શું અશુભ સમાચાર? મહારાજ માફ કરજો. હું માફ કરજો? શું છે? ક્યારે જાન આવવાની છે? કે અરે અશુભ સમાચાર છે. કયા? આને ખબર હતી, જો અશુભ સમાચાર કહે ને તો આ ખુલ્લો આમ જે હાથમાં છે ને મારશે. એટલે કીધું મહારાજ ઉભા રહ્યો, પેલા મને ભાગવા દો, અડધો ભાગવા દો. મહારાજ અશુભ સમાચાર. અશુભ સમાચાર શું મહારાજ? અશુભ શું? કનૈયો લઈ ગયો. કનૈયો. અને પછી ભાગતી વખતે હું બોલ્યો, શિશુપાલ રહી ગયો. શિશુપાલ એમ કરીને ભાગે છે. પણ આ બાજુ જ્યારે ભગવાન અડધી રાત્રે નીકળ્યા ને સ્પીડમાં, તો બલરામજીને ખબર પડી ગઈ કે કંઈક ડખા થયા લાગે છે. એટલે પાછળ બલરામજી દોડ્યા છે, અને કૃષ્ણ ભગવાન જેવા રૂક્ષ્મણીને લઈને ભાગ્યા ને, તરત બલરામજી આ શિશુપાલ, આ રૂકમીને બધા તલવાર લઈને ભગવાનને મારવા ગયા. તો વચ્ચે બલરામજી ઉભા હતા. હું છે ભાઈ? ત્યાં કે આ તમારો આ કનૈયો તારો ભાઈ જો રૂક્ષ્મણીનું હરણ કરીને લઈ ગયો છે, એને જીવતો નહીં મૂકે. ત્યાં કે પેલા માર્યા લડવું પડશે. બલરામજી એકલા બધાને ઉલાડ્યા છો. અને પછી બલરામજી ઘરે ગયા, અને બલરામજી ઘરે જઈને કે કેવું તું આમ ભગાય? મને ખાલી કઈ કીધું હોત, ઈશારો આપ્યો તો વાંધો નહોતો. આ રીતે પણ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હવે આપણે હસતા હસતા લગ્ન કરીએ. આવો આપણે રૂક્ષ્મણી અને દ્વારકાધીશની જાનને વધાવીએ. એમના બધા મિત્રો પણ આવે છે કીર્તન કરતા કરતા. એ અહીંયા આવી જાય પછી આપણે બધા બતાવવાનું છે. હરિ બોલ. काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है. हो काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है. काली कमली वाला मेरा यार है, तू मेरा यार है, मेरा दिलदार है. तू मेरा यार है, मेरा दिलदार है. हो तू मेरा यार है, मेरा दिलदार है. तू मेरा यार है, मेरा दिलदार है. काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है. ओ काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है. ओ काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है. ओ काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है. ભગવાનના વિવાહ, ભાગવતમાં જેના વિવાહ થાય ને બહુ ભાગશાળી હોય છે ભાઈ. ભાગવત કથામાં જેના વિવાહ થાય ને બહુ ભાગશાળી. પેલા આપણે હું કહું ત્યારે ઉતાવળ દ્વારકાધીશ નથી, એટલે પેલા દ્વારકાધીશ પહેરાવશે હું કહું ત્યારે. श्री रघुवर कोमल नयन नयन को पहनाओ
દ્વારકાધીશ આગળ આવે છે, રૂક્ષ્મણીજી પાછળ, અને રૂક્ષ્મણીનો જમણો હાથ દ્વારકાધીશ પકડે છે. પહેલું પહેલું મંગળીઓ વરતાય રે, ચોથું મંગળીઓ મરતાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભાગવતના 6થા દિવસે રૂક્ષ્મણી મંગલ અંતર્ગત ભગવાનની સાક્ષીમાં રૂક્ષ્મણી અને દ્વારકાધીશના વિવાહ સંપન્ન થઈ ગયા. હરિ બોલ, બોલો દ્વારિકાધીશ રણ છોડ રાય કી, માખણ ચોર કી. આવો હવે આપણે બધા લગ્નના ગીત ગાવાના છે ને, ઉભા થઈને કીર્તન કરી લઈએ.
કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરિ બોલ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ રામ હરે હરે. આવતીકાલે કથાનો સમય સવારે 8:30 વાગ્યા છે. આવતીકાલે ભૂલાય નહીં એટલા માટે. ઓકે, આવતીકાલે સવારે પાછા 8:30 વાગે મળશું. હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રાધે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે હરિ બોલ હે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરિ બોલ હરે રામ હરે રામ 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 હરે હે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રાધે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે હો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરિ બોલ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રાધે શ્યામ. હરે રામ હરે રામ 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 હરે હો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે રાધે કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે હરિ બોલ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે હરિ બોલ
के भी राधे मेरे बाके राधे सरकार कन्हैया ले जल भरली पार कन्हैया ले जल भरली पार कन्हैया ले जल भरली पार सब तेरे अर्पण सब तेरे अर्पण मन सहित बुद्धि अर्पण सहित बुद्धि हे जीवन भी तेरे अर्पण आधार कन्हैया ले चल भरली पार 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 सारी दुनिया है दीवानी राधा रानी आपकी सारी दुनिया है दीवानी राधा रानी आपकी 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 सारी दुनिया सारी दुनिया है दीवानी राधा रानी आपकी सारी दुनिया है दीवानी राधा रानी आपकी हो कौन है जिस पर नहीं है कौन है जिस पर नहीं है मेहरबानी आपकी सारी दुनिया है दीवानी राधा रानी आपकी सारी दुनिया है दीवानी राधा रानी आपकी एक तेरे नैन दूसरा काजल लगा एक तेरे नैन से दूसरा काजल लगा तीसरा नजरे मिलाना दिल दीवाना हो गया तीसरा नजरे मिलाना दिल दीवाना हो गया हो सावरी सूरत पे मोहन दिल दीवाना हो गया दिल दीवाना हो गया एक तेरे होठ पतले दूसरी लाली लगी
मुस्कुराना दिल दीवाना हो गया। तीसरा तेरा मुस्कुराना दिल दीवाना हो गया। એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એ રાજા રણ છોડ રંગીલો રણ છોડ, રાજા રણ છોડ રંગીલા રણ છોડ. એ રાજા રણ છોડ રંગીલો રણ છોડ, રાજા રણ છોડ રંગીલા રણ છોડ. મારે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, સબરીમાના બોલ રાજા રણ છોડ, સબરીમાના બોલ રાજા રણ છોડ, રાજા રણ છોડ રંગીલો રણ છોડ, રાજા રણ છોડ રંગીલો રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से भरियो रे राधा रानी महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे. ओ मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे। महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी, यमुना जी तो कारी कारी राधा गोरी गोरी. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी, यमुना जी तो कारी कारी राधा गोरी गोरी. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी, यमुना जी तो कारी कारी राधा गोरी गोरी. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी, यमुना जी तो कारी कारी राधा गोरी गोरी. ए वृंदावन में धूम मचाए बरसाने की छोरी, वृंदावन में धूम मचाई बरसाने की छोरी. ए ब्रज धाम राधा जी की, ए ब्रज धाम राधा जी की रजधानी लागे, रजधानी लागे, मन करो 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 यमुना जी नो पानी लागे। राधा जी की राजधानी लागे, लागे, मन कर 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 यमुना जी नो पानी लागे. ए राधा राधा नाम जपत जे नर आठो यार, राधा राधा नाम रटत है जे नर आठो यार. ओ राधा राधा नाम जपत है जे नर आठो यार, राधा नाम रटत है जे नर आठो यार. हे राधा राधा नाम जपत है जे नर आठो यार, राधा राधा नाम जपत है जे नर आठो यार. ए तिनकी बाधा दूर करत है राधा राधा नाम, जिनकी बाधा दूर करत है राधा राधा नाम. हे तिनकी बाधा दूर करत है राधा राधा नाम, जिनकी बाधा दूर करत है राधा राधा. हे राधा नाम में सफल
जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे राधा 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 जय जय राधा श्री राधा श्री राधा 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 जय जय राधा श्री राधा श्री राधा 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 जय जय राधा श्री राधा श्री राधा 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 जय जय राधा श्री राधा श्री राधा 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 हरि बोल राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह उम्र तेरी छोटी है नजर तेरी खोटी है कैसे कराऊं तेरो ब्याह तेरी छोटी है नजर तेरी खोटी है कैसे कराऊं तेरो ब्याह जो ब्याह करा ले मैया तेना ही चलाऊं गैया करा ले मैया तेना ही चलाऊं गैया अरे आज के बाद मेरी मैया तेरी रहनी पर ना जाओ आज के बाद मेरी मैया तेरी रहनी पर ना जाओ ओ आएगा रे मजा अब तो प्यार का राधिका गोरी से नीरज की छोरी से मैया करा दे मेरो ब्याह राधिका गोरी से नीरज की छोरी से मैया करा दे मेरो ब्याह भाई मम्मी ने क्या છે मम्मी ने के चंदन की चौकी पर मैया तुझको बिठाओ चंदन की चौकी पर मैया तुझको बिठाओ चौकी आपो बेसवानी चौकी आपो ले भाई चौकी ले द्वारकाधीश चौकी लो ए चंदन की चौकी पर मैया तुझको बिठाओ बैसो चंदन की चौकी पर मैया तुझको बिठाओ अरे राधा की मैया चरण तेरे दबवाओ अपनी राधा से चरण तेरे दबवाओ ए भोजन में बनवाऊंगा पाऊंगा 56 प्रकार के
राधिका गोरी से बिरज की छोरी से उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दूं छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, तेरे सामने मैया घूंघट ना ही खोले, घूंघट 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 ना खोलेगी, तेरे सामने मैया घूंघट ना ही खोलेगी, तेरे सामने मैया घूंघट ना खोलेगी। दाऊ से जाता हो, जाता हो, जाता हो, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दो मेरो माँ। उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दो तेरो प्यार। अब मैया मान गई। सुन बातें कान्हा की मैया बैठी मुस्काए, लेके बलैया मैया हिवड़े से अपने लगाए, लेके बलैया मैया हिवड़े से अपने लगाए, नजर कहीं लग जाए ना, जाए ना हाल की राधिका गोरी से, जय हो की छोरी से मैया करा दे मेरो प्यार। उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दो तेरो प्यार। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दो मेरो प्यार। नजर तेरी खोटी है, उम्र तेरी छोटी है, कैसे करा दो तेरो प्यार। हरि बोल। द्रवक द्रवक दारुण तुर द्रवक 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 दारुण तुर द्रवक डरखत मोर मल्हार गिरा, तव पीयू पीयू शब्द पुकारत चातक कुहू कोकिल कंठ गिरा, तव गड़ड़ गड़ड़ नभ होत गड़ाका, गड़ड़ गड़ड़ नभ होत गड़ाका, गिरवर से शिखर जड़े, कहे राधे प्यारी में बलियारी, गोकुल आओ गिरधारी रजिरे गोकुल आओ, गिरधारी रजिरे गोकुल आओ, गिरधारी हला जी तारा, हला जी तारा, हला जी तारा हाथ पकारो, हे पति तारा पगला पकारो, हला जी तारा हाथ पकारो, हे पति तारा पगला पकारो, ओ हला जी तारा हाथ पकारो, हे पति तारा पगला पकारो, हला जी तारा हाथ पकारो, हे पति तारा पगला पकारो। साज सावन में गमलारा, साज सावन में गमलारा, रम जलधारम, पुकारम मयूर पुकारम, निस्तारम निस्तारम,
નિર્ક્યારી રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી રે ગોકુળ આવો ગિરધારી રે ગોકુળ આવો ગિરધારી હાલાજી તારા હાથ બગારો એ પતિ તારા પગલા બગારો હાલાજી તારા હાથ બગારો એ પતિ તારા પગલા બગારો રાધા 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 કૃષ્ણ 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 રાધા 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 કૃષ્ણ 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 રાધા બિના કૃષ્ણ નહીં કૃષ્ણ બિના રાધા નહીં રાધા બિના કૃષ્ણ નહીં કૃષ્ણ બિના રાધા નહીં હે રાધા 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 કૃષ્ણ 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 શ્રી રાધે જય જય શ્રી રાધે બોલો દ્વારિકાધીશ રણછોડરાય કી આજ કે આનંદ કી નિતાય ગૌર પ્રેમાનંદે હરી હરે કૃષ્ણ બધાને. તો આજના આપણા ક્રમ અનુસાર હું લાભુ દાદા, કરમસિંહ દાદા અને અશોક બાપુજીને કપલમાં આમંત્રિત કરીશ કે ઉપર આરતી માટે આવે. અને ઈશ્વર મામાને હું કહીશ કે આજે એ પણ જોડાય અમારી સાથે આરતી માટે. અને સાથે રસિક અંકલને પણ કહીશ કે આપ પણ કપલમાં આવજો આરતી માટે. રસિક અંકલ જાડા, અવધીના પપ્પા.
સૌ ભક્તજનોને વિનંતી છે કે આરતી પતે ત્યાં સુધી અને એની પછી પણ સ્થાન ગ્રહણ કરી રાખે અને તમને ત્યાંથી જ્યાં સુધી કહેવામાં ના આવે જમવા માટે ત્યાં સુધી ના જતા. ધન્યવાદ. હરે કૃષ્ણ. બધા લોકો પોતાના સ્થાન પર ઊભા થઈ જશે. आरती कुंज बिहारी की गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी गिरिधर कृष्ण मुरारी की गले में वैजंती माला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल जल काला नंद के नंदन श्री आनंद चंदन मोहन विज चंदन राधिका रमण बिहारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी गिरिधर कृष्ण मुरारी की गगन सम अंग क्रांति काली राधिका चमक रही काली लखन में काले वनमाली भ्रमर सी अलग कस्तूरी तिलक चंद्र मलक ललित सब श्यामा प्यारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रेणु कि बज रहे वृंदावन रेणु चंद्र दिशि को पन ग्वाल रेणु हसत मृदु मंद चांदनी चंद्र कटत भव भंग तेर सुन दिन दुखारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रगट भये गंगा कलुष मन हारणी गंगा स्मरण ते होत मोह भंगा बसे शिव शिशि जटा के बीच हरे अदकिश चरण छवि बनवारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी गिरिधर कृष्ण मुरारी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। ओ मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल मंगले शिवे सर्वाधिसारिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलिए श्रीमद् भागवत महापुराण की जय। श्री रुक्ष्मणी द्वारिकाधीश की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री गौरताय की जय। शिल प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरे हरि